ચાલો શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ અંતર્ગત આજે આપણે નવા મુદ્દાને ભણીશું અમૂર્ત શેરોની ફેરબદલી. ગયા વિડિયો લેક્ચરમાં આપણે મૂર્ત પ્રકારના શેરોની ફેરબદલીની વિધિને બરાબર અભ્યાસ કર્યો હતો. હવે અહીંયા અમૂર્ત સ્વરૂપના શેરની એટલે કે જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સચવાયેલા છે, જેમનું કોઈ ભૌતિક સ્વરૂપ અસ્તિત્વમાં નથી, એવા શેરની ફેરબદલી કઈ રીતે કરવામાં આવે છે એની વિગતો જોવાની છે. ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો શેર હોલ્ડર મૂર્ત સ્વરૂપે શેર ધારણ કરી શકે છે. એટલે શું? જો કોઈ શેર ધારક ઈચ્છે તો વર્તમાન સમયમાં પણ પોતાના શેર છે એ મૂર્ત સ્વરૂપે એટલે કે ભૌતિક સ્વરૂપે પણ ધારણ કરી શકે છે, પરંતુ શેરનું વેચાણ કરવા મૂર્ત શેરને અમૂર્ત શેરમાં રૂપાંતર કરવા પડે. ચાલો આપણે જોયું કે વર્તમાન સમયમાં કોઈ શેર ધારક ઈચ્છે તો એ પોતાના શેરને મૂર્ત સ્વરૂપમાં ધારણ કરી શકે છે, પરંતુ જો એને આવા મૂર્ત પ્રકારના શેરનું રૂપાંતરણ કરવું હોય અથવા તો મૂર્ત શેરની ફેરબદલી કરવી હોય તો એને ફરજિયાત મૂર્ત પ્રકારના શેરને અમૂર્ત શેરમાં રૂપાંતર કરવા પડશે. કેટલીક બાબતોમાં અથવા તો કેટલાક સંજોગોમાં મૂર્ત પ્રકારના શેરનું રૂપાંતરણ કરી શકાય છે. દાખલા તરીકે મૂર્ત પ્રકારના શેર કોઈને ભેટ આપવા છે તો એવા સંજોગોમાં એ મૂર્ત પ્રકારના શેરની ફેરબદલી કરી શકે છે. આ સિવાયના સંજોગોમાં એમને મૂર્ત પ્રકારના શેરની ફેરબદલી કરવા માટે એમને કયા સ્વરૂપમાં ફેરવવા પડશે? અમૂર્ત શેરમાં ફેરવવા પડશે. ચાલો અમૂર્ત શેરની ફેરબદલીની વિધિમાં બરાબર ધ્યાન રાખીએ તો મૂર્ત સ્વરૂપે ધારણ કરી શકે છે, પરંતુ જો એમને આવી શેરની ફેરબદલી કરવી હોય તો એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવા પડે અથવા તો અમૂર્ત શેરમાં રૂપાંતર કરવા પડે. ત્રીજું, ભૌતિક શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ચોક્કસ પ્રક્રિયા અનુસરીને રૂપાંતરિત કરવામાં આવે છે. આપણે 11મા ધોરણમાં પણ ભણ્યા હતા કે ભૌતિક શેરને અમૂર્ત પ્રકારના શેરને ચોક્કસ પ્રક્રિયામાં રૂપાંતરિત કરી અને એમને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે, જેને આપણે ડીમેટ શેર તરીકે ઓળખીએ છીએ. એટલે ભૌતિક શેર પર ચોક્કસ પ્રક્રિયા કરી અને ભૌતિક શેરનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે, મતલબ કે ડીમેટ સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે. અને અમૂર્ત શેર છે એમને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ચોક્કસ પ્રક્રિયાને અનુસરીને રૂપાંતરિત કરવામાં આવે છે. ચાલો સૌથી પહેલા આપણે મૂર્ત શેર ધારણ કરી શકીએ છીએ. જો મૂર્ત શેરની ફેરબદલી કરવી હોય તો એને અમૂર્ત શેરમાં રૂપાંતરિત કરવા પડે અને અમૂર્ત શેરમાં રૂપાંતરિત કરવા માટે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ચોક્કસ પ્રક્રિયા કરવી પડે. રોકાણકારને ડીપી પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. ડીપી એટલે શું થશે? ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ. જો કોઈ રોકાણકાર શેરની ફેરબદલી કરવા માંગતો હોય તો એમને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે પોતાનું ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. આ ડીમેટ ખાતામાં જે ઇલેક્ટ્રોનિક શેર છે, જેને આપણે કેવા શેર તરીકે ઓળખીએ છીએ? અમૂર્ત શેર તરીકે ઓળખીએ છીએ, એવા શેર ને આપણે સાચવી શકીએ છીએ. એટલે રોકાણકારે ડીપી પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. ભારતમાં બે સંસ્થાઓ છે એ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કામ કરે છે, જેમાં NSDL અને બીજી છે CDSL, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ. આ બે સંસ્થાઓ રોકાણકારોના શેર સાચવનાર એજન્ટ તરીકે કામ કરે છે. હવે આપણે ડીમેટ ખાતું ખોલાવવું હશે તો ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ વતી ભારતમાં ખાનગી બેંકો, સરકારી બેંકો, આ ઉપરાંત શેર દલાલ અને અન્ય નાણાકીય સંસ્થાઓ છે એ આવું ડીમેટ ખાતું ખોલી આપે છે. પણ આ ખાનગી અને સરકારી બેંકો, નાણાકીય સંસ્થાઓ અને શેર દલાલ કેના વતી ખાતું ખોલી આપશે? તો NSDL અને CDSL વતી ખાતું ખોલી આપશે. ચાલો ત્યાર પછી જ્યારે
ડીમેટ એકાઉન્ટ ખોલાવવામાં આવશે ત્યારે રોકાણકારને ઇન્સ્ટ્રક્શન અથવા તો ઇન્ટિમેશન સ્લિપ આપવામાં આવશે. હવે આ ઇન્સ્ટ્રક્શન અને ઇન્ટિમેશન સ્લિપ શું છે? તો એ જ્યારે શેરની ફેરબદલી કરવી હશે ત્યારે આ ઇન્સ્ટ્રક્શન કે ઇન્ટિમેશન સ્લિપમાં જરૂરી વિગતો ભરી અને શેરની ફેરબદલી થઈ શકશે. ત્યાર પછી શેરની એટલે કે અમૂર્ત પ્રકારના શેરની ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા છે એ ઓનલાઈન થાય છે. હવે આવા સંજોગોમાં શું થશે? તો ખરીદી કરનાર શેરની કિંમત ઉપરાંત દલાલી સાથેનો ભાવ ચૂકવશે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. જે વ્યક્તિ શેર ખરીદે છે એમને શેરની કિંમત ઉપરાંત શું ચૂકવવું પડશે? દલાલી. એટલે કે શેરનો જે બજાર ભાવ છે એ બજાર ભાવ ઉપરાંત દલાલી ચૂકવવી પડશે. ખરીદીમાં ખરીદનારના બેંક ખાતામાંથી નાણાં ઉધાર થઈ જશે અને ડીમેટ ખાતામાં શેર જમા થઈ જશે. ચાલો એની પહેલા આપણે ફરીથી એક વખત આ મુદ્દાને જોઈ લઈએ કે ખરીદી કરનારે શેરની કિંમત ઉપરાંત દલાલી ચૂકવવી પડશે. જ્યારે કોઈ વ્યક્તિ શેર ખરીદશે ત્યારે શું થશે? તો બેંક ખાતામાંથી નાણાં ઉધાર થઈ જશે. જેટલી રકમના એમને શેર ખરીદેલા છે, જેટલી દલાલી છે, એ બધી જ રકમ છે એ એમના બેંક ખાતામાંથી ઉધાર થઈ જશે અને એમને જે શેર ખરીદેલા છે એ એમના ડીમેટ ખાતામાં જમા થઈ જશે. બરાબર ધ્યાનમાં રાખીએ. ખરીદનારના બેંક ખાતામાંથી નાણાં ઉધાર થઈ જશે અને ડીમેટ ખાતામાં શેર જમા થઈ જશે. એવી જ રીતે વેચાણમાં દલાલી કરવેરા બાદ થઈ બેંક ખાતામાં નાણાં જમા થશે અને ડીમેટ ખાતામાંથી શેર ઉધાર થઈ જશે. અહીંયા ખાતામાં નાણાં ઉધાર થતા હતા. જ્યારે વેચાણ કરીએ ત્યારે શું થશે? ખાતામાં નાણાં જમા થશે. અહીંયા શું થતું હતું? જ્યારે ખરીદી કરે ત્યારે ડીમેટ શેર એમના ખાતામાં જમા થશે અને જ્યારે એ વેચશે ત્યારે એમના ખાતામાંથી ડીમેટ શેર ઉધાર થઈ જશે. હવે જ્યારે આવી અમુક શેરની ફેરબદલી થાય છે ત્યારે એમની ઉપર કંપનીનું કોઈ જ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. કારણ કે સમગ્ર પ્રક્રિયા કેવી થશે? તો ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા છે એ ઓનલાઈન થશે. કંપનીનો એમાં કોઈ જ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી અથવા તો ખરીદ વેચાણ પર કંપનીનું કોઈ જ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. કંપનીના કોણ નવા શેર ધારકો છે, કોણ જૂના શેર ધારકો જતા રહ્યા, આ બધી જ વિગતો છે એ કંપનીને આપવામાં આવેલ વેબ પેજ પર જોઈ શકે છે. ફક્ત અને ફક્ત કંપની વેબ પેજ ઉપર એના કયા શેર ધારકો છે, કયા જૂના શેર ધારકો હતા, આ તમામ વિગતો એ આપેલ વેબ પેજ ઉપર જોઈ શકે છે. એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કંપની કરી શકતી નથી. એટલે આમ સમગ્ર પ્રક્રિયાના અંતે શું થશે? તો અમૂર્ત શેરની ફેરબદલી થશે. આપણો પ્રશ્ન હતો અમૂર્ત શેરની ફેરબદલી કેવી રીતે કરવામાં આવે છે અથવા તો અમૂર્ત શેરની ફેરબદલીની વિધિ શું છે? એકદમ સરળ બાબતો છે. મૂર્ત સ્વરૂપના શેર ધારણ કરી શકે છે, પરંતુ જો એમને વેચવા હોય તો મૂર્ત પ્રકારના શેરને અમૂર્ત પ્રકારના શેરમાં ફેરફાર કરવો પડે અથવા તો રૂપાંતર કરવા પડે. મૂર્ત પ્રકારના શેરને ચોક્કસ ઇલેક્ટ્રોનિક પ્રક્રિયા દ્વારા ડીમેટ શેરમાં રૂપાંતર કરવામાં આવે. ભારતમાં જો કોઈ વ્યક્તિએ શેરનું ખરીદ વેચાણ કરવું હોય તો એની પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. આવું ડીમેટ એકાઉન્ટ ખોલ્યા પણ નામે આપણે કયા નામે ઓળખીએ છીએ? તો ડિપોઝિટરી પાર્ટિસિપેટના નામે ઓળખીએ છીએ. ભારતમાં બે સંસ્થાઓ છે જે આપણા શેર સાચવવાનું કામ કરે છે, મતલબ કે શેર સાચવનાર એજન્ટ તરીકે કામ કરે છે. બે પ્રમુખ સંસ્થાઓમાં એક NSDL અને બીજી છે CDSL. આપણે એમના પૂરા નામને પણ બરાબર ધ્યાનમાં રાખવું પડશે. નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, અહીંયા આવશે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ. હવે CDSL અને NSDL વતી સરકારી અને ખાનગી બેંકો, શેર દલાલો ઉપરાંત અન્ય નાણાકીય સંસ્થાઓ છે એ ડીમેટ ખાતું ખોલી આપે છે. જ્યારે કોઈ રોકાણકાર આવું ડીમેટ
ખાતું ખોલાવશે ત્યારે એમને ઇન્સ્ટ્રક્શન કે ઇન્ટિમેશન સ્લિપ આપવામાં આવશે. આ સ્લિપ છે એ શું કામ આવશે? તો જેવી રીતે આપણે કે બેંકમાં નાણાં જમા કરવા માટે અલગ સ્લિપ ભરવી પડે છે, નાણાં ઉપાડવા માટે અલગ સ્લિપ ભરવી પડે છે, અહીંયા ખરીદ વેચાણ કરવા માટે એટલે કે શેરના ખરીદ વેચાણ કરવા માટે એને ઇન્સ્ટ્રક્શન કે ઇન્ટિમેશન સ્લિપ ભરવી પડશે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. ખરીદનાર છે એમના બેંક ખાતામાંથી નાણાં ઉધાર થઈ જશે અને એના ડીમેટ ખાતામાં શેર જમા થઈ જશે. વેચાણ કરનારનું શું થશે? તો તમામ દલાલી કરવેરા બાદ થઈ અને નેટ રકમ છે એમના બેંક ખાતામાં જમા થઈ જશે, એટલે કે બેંક ખાતામાં નાણાં જમા થશે અને ડીમેટ ખાતામાં શેર ઉધાર થઈ જશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ફેરબદલી ઉપર કંપનીનું કોઈ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. કંપનીના નવા શેરધારકો કોણ છે, કયા શેરધારકો જતા રહ્યા, આ બધી જ વિગતો કંપની છે એ ક્યાં જોઈ શકશે? તો એમને આપેલા વેબ પેજ ઉપર ઓનલાઈન જોઈ શકશે. એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરી શકશે નહીં. ચાલો, એટલે અહીંયા સમગ્ર બાબત આપણે જોઈએ અમુક શેરોની ફેરબદલીની. ચાલો નવા મુદ્દાની વાત કરીએ તો શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો. આપણે જોયું કે શેરની ફેરબદલી એટલે માલિકી હકની ફેરબદલી થાય. એટલે કંપની સેક્રેટરીએ શેર ફેરબદલી દરમિયાન ચોક્કસ બાબતો અને ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડે. એમણે પોતાની ફરજ બરાબર બજાવવાની છે. એમને કંપની ધારાની જોગવાઈઓનો કે ભંગ ન થાય એ બાબતનો પણ ખ્યાલ રાખવો પડે છે. અને જો ફેરબદલી દરમિયાન કંપની સેક્રેટરી દોષિત ઠરે તો એ દંડને પાત્ર બને છે. એટલે શેર ફેરબદલી અંગે સેક્રેટરીએ પોતાની ફરજોનું બરાબર પાલન કરવું પડે છે. એમને કઈ ફરજોનું પાલન કરવું પડે છે એમની વાત કરીએ તો સૌથી પહેલા શેર ફેરબદલી ફોર્મની ચકાસણી કરવી. આપણે બરાબર જાણીએ છીએ કે શેર ફેરબદલી માટે સૌથી પહેલા શેર ફેરબદલી ફોર્મ ભરવું પડે છે અને આવું ફોર્મ છે એ કંપની સેક્રેટરીને રજૂ કરવું પડે છે. જ્યારે કંપની સેક્રેટરીને આવું શેર ફેરબદલી ફોર્મ મળશે એટલે સૌથી પહેલી ફરજ એમની એ બનશે કે એ શેર ફેરબદલી ફોર્મની ચકાસણી કરે. નામ, શેરની સંખ્યા, શેરનો પ્રકાર, બધી જ બાબતો છે એમની બરાબર ચકાસણી કરશે. તેમની પહેલી ફરજ થશે શેર ફેરબદલી ફોર્મની વિગતોને ચકાસવી. ત્યાર પછી સ્ટેમ્પ અને ફી. શેર ફેરબદલી સમય દરમિયાન ફેરબદલી માટે શેરની બજાર કિંમતના આધારે જરૂરી રકમની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. એટલે શેર ફેરબદલી ફોર્મ સાથે એમને જરૂરી રકમની સ્ટેમ્પ ડ્યુટી લગાવેલી છે કે નહીં એ બાબતની ચકાસણી કરવાની ફરજ રહેશે. ત્રીજું, સાક્ષીની સહી. શેર ફેરબદલી ફોર્મમાં સાક્ષીની સહી હોવી જરૂરી છે. કંપની સેક્રેટરીની ફરજ રહેશે કે એમને શેર ફેરબદલી ફોર્મમાં આવી સાક્ષીની સહી છે કે નહીં એમની ચકાસણી કરશે. શેર ફેરબદલીની પહોંચ. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે જે શેર ફેરબદલીની અરજીઓ આવે છે એમની ચકાસણી કરી અને બધી જ વિગતો બરાબર હોય તો કંપની સેક્રેટરી છે એ શેર ફેરબદલી ફોર્મ મળ્યા બદલની પહોંચ આપશે. એટલે કે પહોંચ આપવાની ફરજ પણ એમની છે. ત્યાર પછી સંચાલક મંડળનો ઠરાવ. ચાલો, શેર ફેરબદલી ફોર્મની વિગતો ચકાસ્યા બાદ બધી જ બાબતો સંતોષકારક છે તો કંપની સેક્રેટરી શેર ફેરબદલી મંજૂરી માટે સંચાલક મંડળની સભામાં શેર ફેરબદલી અંગેનો ઠરાવ પસાર કરાવશે અથવા તો ઠરાવ પસાર કરવાની એમની ફરજ રહેશે. બધી જ બાબતો બરાબર છે તો શેર ફેરબદલીની મંજૂરી માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરાવવો. ત્યાર પછી શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી. સંચાલક મંડળ શેર ફેરબદલી નો ઠરાવ પસાર કરે એટલે શેર ફેરબદલી પત્રકમાં શેર ફેરબદલી અંગેની નોંધ કરવામાં આવશે અથવા તો શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવાની ફરજ સેક્રેટરીની રહેશે. આપણે 6 મુદ્દાઓને ફરીથી
ધરાવેલી છે કે નહીં એ ચકાસવું, સાક્ષીની સહી ચકાસવી, ફોર્મ મળ્યા બદલ પહોંચ આપવી, મંજૂરી અંગે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરાવવાની ફરજ અને શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવાની ફરજ. ત્યાર પછી સભ્ય પત્રકમાં નોંધ કરવી. શેર મંજૂરી બાદ શેર ફેરબદલીના ઠરાવ બાદ સભ્ય પત્રકમાં નોંધ કરવામાં આવશે. નવા શેરધારકનું નામ સભ્ય પત્રકમાં ઉમેરવામાં આવશે. એટલે કે નવા શેરધારકનું નામ સભ્ય પદમાં નોંધવાની ફરજ. શેર ફેરબદલી મંજૂરી અંગેની નોટિસ. શેર ફેરબદલી અંગે જેમને શેર ખરીદેલા છે એમને શેર ફેરબદલીની મંજૂરી અંગેની નોટિસ સેક્રેટરી દ્વારા મોકલવામાં આવશે અથવા તો સેક્રેટરીની ફરજ રહેશે કે એ શેર મંજૂરી બાદ ખરીદનારને એ અંગે નોટિસ મોકલે. નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરવાની ફરજ. નવા શેરધારક એમને જેટલા શેર ખરીદેલા છે એટલા શેરનું નવું શેર પ્રમાણપત્ર તૈયાર કરવાની ફરજ સેક્રેટરીની રહેશે. નવા શેરધારકને શેર પ્રમાણપત્ર મોકલવું. ચાલો, શેર પ્રમાણપત્ર તૈયાર થઈ જાય પછી એમને જે પહોંચમાં દર્શાવેલું સરનામું હતું એટલે કે ફેરબદલી ફોર્મમાં જે સરનામું દર્શાવેલું હતું એ સરનામે ટપાલથી શેર પ્રમાણપત્ર મોકલવામાં આવશે અથવા તો ખરીદનારને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસેથી પ્રમાણપત્ર મેળવી લેવા અંગેની જાણ કરવામાં આવશે. નિયમન પત્રની જોગવાઈઓનું પાલન કરવાની ફરજ. ચાલો, જ્યારે કંપની સેક્રેટરી શેરની ફેરબદલી કરશે ત્યારે એમણે નિયમન પત્રમાં દર્શાવેલી જે જોગવાઈઓ છે એમનું પાલન કરવું જરૂરી રહેશે. એટલે એ એમની ફરજ બનશે કે જ્યારે આવી ફેરબદલી થાય છે ત્યારે નિયમન પત્રની બધી જ જોગવાઈઓનું પાલન થાય એ જોવાની ફરજ એમની રહેશે. તો સભ્ય પત્રકમાં નોંધ કરવી, શેર ફેરબદલી મંજૂરી અંગેની નોટિસ મોકલવી, નવા પ્રમાણપત્ર તૈયાર કરવા, નવું શેર પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલવું અને નિયમન પત્રની જોગવાઈઓનું પાલન કરવું. એક વખત ફટાફટ આપણે શેર ફેરબદલી અંગે કંપની સેક્રેટરીની ફરજો ને બરાબર જોઈ લઈએ. ચાલો, પહેલી ફરજ થશે મળેલ શેર ફેરબદલી ફોર્મમાં વિગતોની બરાબર ચકાસણી કરવી. બીજું, જે ફેરબદલી ફોર્મ મળેલું છે એમાં દર્શાવેલ શેરની સંખ્યા અને બજાર કિંમતના આધારે જરૂરી સ્ટેમ્પ ડ્યુટી લગાવેલી છે અથવા તો જરૂરી ફી ભરેલી છે કે નહીં એ ચકાસવાની ફરજ. શેર ફેરબદલી ફોર્મમાં સાક્ષીની સહી ચકાસવાની ફરજ. ફેરબદલીની પહોંચ આપવાની ફરજ. એટલે કે જે શેર ફેરબદલી ફોર્મ મળેલું છે એ મળ્યા બદલની પહોંચ આપવાની ફરજ. ફોર્મની ચકાસણી કર્યા બાદ બધી જ બાબતો બરાબર જણાય તો શેર મંજૂરી અંગે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરાવવાની ફરજ. શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવાની ફરજ. જો સંચાલક મંડળ શેર ફેરબદલીની મંજૂર કરે તો શેર ફેરબદલી પત્રકમાં મંજૂરી અંગેની નોંધ કરવામાં આવશે. નવા શેરધારકનું નામ સભ્ય પત્રકમાં નોંધવાની ફરજ કંપની સેક્રેટરીની રહેશે. શેર ફેરબદલી મંજૂરી અંગેની નોટિસ મોકલવાની. જે ખરીદનાર છે એમને આવી નોટિસ મોકલવાની ફરજ કંપની સેક્રેટરીની રહેશે. કંપની સેક્રેટરીએ નવા શેરધારકને નવું પ્રમાણપત્ર આપવા માટે પ્રમાણપત્ર તૈયાર કરશે. આવું પ્રમાણપત્ર છે એ દર્શાવેલ સરનામે અથવા તો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસેથી મેળવી લેવા માટે જણાવવામાં આવશે. અને લાસ્ટમાં ફેરબદલીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન નિયમન પત્રની જોગવાઈઓનું પાલન થયું છે કે નહીં એ બાબતનું ધ્યાન રાખવાની ફરજ પણ કંપની સેક્રેટરીની રહેશે. અહીંયા માલિકી હકની ફેરબદલી થાય છે એટલે કંપની સેક્રેટરીએ પોતાની ફરજોનું સવિશેષ પાલન કરવું પડશે, ચોકસાઈથી પાલન કરવું પડશે. જો ક્યાંય પણ કંપની ધારાની જોગવાઈઓનો ભંગ થશે અથવા તો નિયમન પત્રની જોગવાઈઓનો ભંગ થશે તો કંપની સેક્રેટરી અથવા તો જવાબદાર અધિકારી દોષિત ઠરે તો એ દંડને પાત્ર થશે. એટલે આપણે આ મુદ્દાને બરાબર ધ્યાનમાં રાખશું કે શેર ફેરબદલી અંગે સેક્રેટરી
કઈ કઈ ફરજો છે. બાકીની વિગતો આપણે આગળના પીરિયડમાં